વિશે વાત કરતા હતા કે ભાઈ દર્ભાસન વાળીને વેદિકા ઉપર વિરાજમાન થયા તેનો પ્રકાર કહે છે. ભગવાન હવે દર્ભાસન પર બેસી ગયા ત્યાં સુધી આપણે કાલે વાત કરેલી. મુનિઓના પતિ ભક્તો ઉપર અતિ પ્રીતિવાળા અચ્યુત તે ભગવાન પૂર્વોક્ત અતિ સુંદર મોટી રીતે આસન ઉપર પોતાની જે એક આરાધનાની અભિલાષાવાળા વેદ વેદતા મુનિઓને તેમના પૂજાવિધિ સ્વીકારી પ્રસન્ન કરવા માટે ઉત્તર દિશા તરફ મુખારવિંદ રાખીને વિરાજમાન થયા. એટલે ભગવાન એમ કે દર્ભાસન વાળી વેદિકા ઉપર વિરાજમાન થયા પછી કેવી રીતે ભાઈ મુનિઓ કેવા છે ભગવાન? તો મુનિઓના પતિ એટલે સર્વના પતિ સર્વના સ્વામી તો અનંતકોટી બ્રહ્માંડમાં એક ભગવાન જ છે. પતિ એટલે શું? સર્વના માલિક, બરાબર. શેષ શેષી ભાવ ભગવાન આખા જગતના શેષ છે, શેષી છે, માલિક છે અને સમગ્ર જગત ભગવાનનું શું છે? શેષ છે. ભક્તો ઉપર અતિ પ્રીતિવાળા ભગવાનને પોતાના ભક્તો બહુ પ્રિય છે, વાલા છે. અચ્યુત ભગવાન કદાપી સેવન પામતા નથી, વિકાર પામતા નથી, બરાબર. ભગવાનના સ્વરૂપ અને સ્વભાવ બંનેમાં કોઈ દિવસ કોઈ કાળે સેવન થતું નથી, વિકાર થતો નથી, એટલે જ એમને ભગવાન કહેવામાં આવે છે. તે ભગવાન પૂર્વોક્ત અતિ સુંદર ઉપર આસન ઉપર પોતાની જે આરાધનાની અભિલાષાવાળા એટલે એ ભગવાન આસન ઉપર કેમ બેઠા? તો ભગવાનની આરાધના કરતા પેલા વેદ વેદતા મુનિઓ, બધા વેદને માનનારા મુનિઓ છે, બરાબર. એટલે વૈદિક પરંપરાએ યુક્ત એ મુનિઓ છે, તેમનો પૂજા વિધિ સ્વીકારી એ બધા જે પૂજા કરતા હતા એ ભગવાન સ્વીકાર કરતા હતા અને એમને પ્રસન્ન કરવા માટે ઉત્તર દિશા તરફ એટલે ભગવાને શું ઉત્તર દિશા તરફ મુખારવિંદ કેમ રાખ્યું? ભગવાનની પૂજા કરવા માટે કાં આપણે મુખારવિંદ રાખવાનું છે? શિક્ષાપત્રીમાં કાં લખેલું છે? પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે કરીને ભગવાનની પૂજા કરવી એવું કહ્યું છે. કેમાં? શિક્ષાપત્રીમાં. એટલે ભગવાન શું ઉત્તર દિશા તરફ મુખારવિંદ રાખીને એમ કે બેસી ગયા, બરાબર. ચાલો એ પછી મુનિઓએ આસનમાં વિરાજેલા ચંચળ ચક્ષુથી ચારે તરફ મુનિમંડળને નિહાળતા એટલે મુનિઓએ ને એ આસનમાં વિરાજેલા ભગવાન એટલે ચંચળ ચક્ષુથી ચારે તરફ મુનિઓને મુનિમંડળને નિહાળતા નૈષ્ટિક વર્ણિના જેવા વેશવાળા ભગવાન શ્રી નારાયણને ફરીથી પ્રીતિ ઉત્કર્ષથી પ્રણામ કર્યો. એટલે પેલા બધા મુનિઓએ પાછા પ્રીતિ ઉત્કર્ષને કારણે એટલે અતિશય પ્રીતિને કારણે ભગવાનને પાછા પ્રણામ કર્યા. આ ઉપરથી જ્યારે મહાત્માઓ આવે ત્યારે તેમના બેઠા પછી ફરી નમસ્કાર કરવાનો સૂચવ્યો છે, બરાબર. તે પછી મહામુનિઓએ અવ્યગ્ર મનવાળા થઈને પોતાના ઈષ્ટદેવ શ્રી નારાયણ અને નર મુનિની એક મિનિટ મને આમાં જરા બીજી વખત વાંચવું પડશે, મને આમાં કંઈક ડાઉટ લાગે વાક્ય રચનામાં. બરાબર જ છે. ચાલો તે પછી મુનિઓએ અવ્યગ્ર મનવાળા થઈને પોતાના ઈષ્ટદેવ શ્રી નારાયણ અને નરમુનિની વિશુદ્ધ વિવિધ ચંદન પુષ્પાથી પૂજા ઉપહાર વડે યથાવિધિ પ્રેમપૂર્વક પૂજા કરવાની પ્રારંભી પૂજા ઉપચારની વિશુદ્ધિ પ્રેમ પ્રકાશને લીધે છે માટે જે સસ્નેહમ એમ સૂચવ્યું છે. અવ્યગ્ર ધીય આ પછી પૂજામાં પ્રમાદ ન જોઈએ એમ જણાવ્યું છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ભગવાન નરનારાયણની એ લોકો કેવું પૂજા ચંદન પુષ્પાદી વડે પૂજા ઉપહાર વડે કરવા માંડ્યા. ભગવાનની પૂજા કરે ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો શું? વિશુદ્ધિ જોઈએ તમારી શરીરની બધી રીતે, મન અને શરીર બંનેની એમ કે કેવી શુદ્ધિ જોઈએ. કેમ? શુદ્ધ કોણ કરી શકે? જેને ભગવાનમાં પ્રેમ હોય તે જ મન અને શરીર બંનેને શુદ્ધ કરી શકે. બીજું અવ્યગ્રાધિપદ એટલે પૂજામાં પ્રમાદ નહીં ચાલે, આળસ નહીં કરવાની. જે સમય પર જે માનસી પૂજા કરવાની હોય તે કરી જ દેવાની, એને ખેંચ લંબાવ નહીં કરવાની, બરાબર. ટાઈમ ટેબલ પ્રમાણે જ્યારે જે માનસી કરવાની હોય તે કરી જ દેવાની તમારે, બરાબર. એટલે શું છે કે એ માનસી પૂજા તમે સમય પર કરો તો એનાથી શું તમારું આ ચક્ર જે છે તે બધું બરાબર ચાલે. ઘણા હું માનસી પૂજાના ટાઈમમાં બહુ ખેંચ કર્યા કરે. જે સમય પર ભગવાનને મંદિરમાં થાય એની આજુબાજુના સમયમાં તમે ફ્રી થાવ કરી જ દેવાની. 5-10 મિનિટની માનસી પૂજા કરતા હોય એમાં કાં કંઈ વાંધો છે? અત્યારે ઠાકોરજીને થાળ જમાડે તમારે જમાડી જ દેવાનું, બરાબર. રાત્રે ઠાકોરજી અહીંયા સૂઈ જાય એટલે તમે અહીંયા ભગવાનને કાં પોડાડી દેવું, કાં ઘરે જઈને તરત પોડાડી દેવું. તો બહુ ખેંચ નહીં કરવાનું પછી, બરાબર. સવારે પણ ભગવાનને અહીંયા જ્યારે રાજભોગ આરતી થાય
ત્યારે પહેલાં ઠાકોરજીનો અહીંયા 10 વાગે થાળ આવી જાય તો તમારે બી ગમે ત્યાં હોવ તો 10 સાડા 10ની આજુબાજુ ભગવાનને જમાડી જ દેવાનું. અને મંગળા આરતી થાય તે સમયમાં તમે સવારે ઉઠીને 6 સાડા 6 વાગે તમારે ભગવાનને ઉઠાડી દેવાનું. આ પ્રમાણે વ્યવસ્થિત કામ ચાલતું હોય તમારું તો પૂજા પાઠ ને બધું નિયમસર ચાલે તો કોઈ વાંધો જ નથી. બરાબર, માનસી પૂજા પ્રમાણે જ ચાલવાનું. અત્યારે આ ઠાકોરજી જમે એટલે મારી માનસી પૂજા અહીંયા રહી ગયા, સમજો. એટલે અનુક્રમ પ્રમાણે જ ચાલવાનું. બપોરની માનસી પૂજા મેક્સિમમ છેલ્લે 4-5 વાગ્યા સુધી એમ ભાઈ બહુ ખેંચ નહીં કરવાની. ઘણા લોકો ભાઈ એક માનસી ચૂકી જાય ને પછી 2 માનસી જોડે કરે. બરાબર, આ ભૂલી જાવ કોઈ વખત ને કશે ફસાઈ જાવ એ વાત અલગ છે, પણ એવું રોજ નહીં હોવું જોઈએ. ઘણા શું 5 ને બદલે 3 કરે 4 કરે એવી માનસી કરે. 5 માનસી બરાબર જ કરવાની. 5 માનસીમાં કાં 5-5 10-10 મિનિટ તો જાય છે, એમાં કાં વધારે ટાઈમ જાય તમારો. બરાબર, તો પૂરેપૂરી 5 માનસી યથાયોગ્ય સમય પર કરી દેવાની. ઘણા માનસી પૂજા કરતા પણ નહીં હશે અહીંયા, એવા ઘણા હશે. 60-70% લોકો તો એવા જ હશે જે 5 માનસી પૂજા કરતા જ નહીં હશે. બરાબર, 5 માનસી પૂજા કરવી જોઈએ. જે સમય પર ભગવાનને ઠાકોરજીને જે કંઈ થાય એ 5 માનસી પૂજા કરવી જ જોઈએ. તો ભગવાન થોડા તમે સંભાળી શકો, બાકી તો થોડા સંભાળાય. માનસીના બાને બી તમારું થોડું ઘણું ભજન તો થાય, ધ્યાન તો થાય ભગવાનનું, બાકી આમ થોડા તમે ધ્યાન કરવાના છો. બરાબર, એટલે 5 માનસી પૂજા તો રોજ કરવી જ જોઈએ, દરેકે કરવી જોઈએ. તો તમે કહું ટાઈમ નહીં મળતો ને આમ છે ને તેમ છે, એ બધી બહાનાબાજી છે. બરાબર, તો ગમે ત્યાં રસ્તામાં કોઈ કામ કરતો હોય ત્યારે પણ ટાઈમ મળી જાય. ટાઈમ તો મળી જાય પણ હવે કાઢવો પડે, તમારે ધ્યાન રાખવું પડે. 5 માનસી પૂજાના સમય પર એને યાદ આવવી જોઈએ ને એનું ધ્યાન રાખવું પડે તમારે, તો 5 માનસી પૂજા થાય. બાકી મને હજુ પણ ડાઉટ છે કે 60-70% લોકો માનસી પૂજા નહીં કરતા હશે મંદિર આવતા. બરાબર, તો 5 માનસી પૂજા તો કરવી જોઈએ ને, કેમ નહીં કરતા હોય? હે, સવારે 1 કરે થોડું ચાલે, 5 કરવી જ જોઈએ. કરવી જ જોઈએ, કેમ નહીં થાય? અત્યારથી આદત નહીં, 5 માનસી પૂજા રેગ્યુલર કરવી જ જોઈએ. ટાઈમ તો શું, સવારે અહીંયા મંગળા થાય ત્યારે ભગવાનને ઉઠાડી દેવાના. આપણે પણ નાહી ધોઈને તૈયાર થઈને. હા, તમારાથી કંઈક આમ તેમને મોડું થતું હોય તો તમે 6 વાગે ઉઠતા હો તો તમને 6:30 થાય. આપણે નાતા ધોતા બ્રશ કરતા બહુ તો કલાક થાય, અડધો કલાક થાય, પોણો કલાક થાય. બીજી માનસી પૂજા 10 વાગે ભગવાનને જમાડતા હોય તો 10:30 વાગે. ત્રીજી માનસી પૂજા ભગવાનને સુવડાવવાની છે તો અહીંયા 12 વાગે, તો તમે 12:30 તમારા ઘરે ભગવાનને પોઢાડી દેવો. કા બંને જમાડો પછી તરત પોઢાડી દેવું. ઘણા એવું કરતા હોય 3-4 વાગે ઉઠાપન, પછી 3-4 વાગે ઉઠાપન કરો. અત્યારે આ ભગવાન જમે ત્યારે જમાડી દેવું, રાત્રે પાછા ભગવાનને ઊંઘાડી દેવાની. આ 5 માનસી પૂજા. અરે 5 ની 6 થાય ને મારી 6 થાય રોજ. હું રોજ 6 કરું, કારણ કે જમાડીએ અમે લોકો 10 વાગે હું જમી લઉં એટલે એ પહેલાં જમાડી દઈએ, અને પછી બપોરે 12 સાડા 12 વાગે 1 વાગે ભગવાનને પાછો સુવડાવી દઈએ, અને પાછા 4 વાગે 5 વાગે પાછા ઉઠાડી દઈએ. બરાબર, અને અત્યારે આ જે થાય ત્યારે અત્યારે તમારી સામે જે 5 મિનિટ તે ભગવાનને જમાડી દઈએ પાછા સાંજે, અને રાત્રે પાછા અહીંયા ટાઈમ મળે તો, અહીંયા ન મળે તો ઘરે જઈને પોઢાડી દેવાનું. કાંઈ એમાં કંઈ વાઘ મારવાનો છે. 25-30 મિનિટ થાય રોજ, કંઈ વધારે નહીં થાય. 20-25 મિનિટ પણ માંડ થાય. કરવી જ જોઈએ. 5 માનસી પૂજા કરો તો તમને ખબર પડે કે તમે ક્યાં છો, તમારું મન ક્યાં છે, તમે ક્યાં છો. બરાબર, મને તો એવું લાગે આ સભામાં બી 80-90% લોકો નહીં કરતા હશે. તો પર્સનલી કોઈને પૂછતો નથી, કારણ કે એવા મૂડમાં નથી આજે. બરાબર, મારું બધું મૂડ પર કામ. અમુક વખતે મને મૂડ આવી જાય. બરાબર, તો મૂડ આવી જાય પછી કોઈને નહીં જોવાના, પછી ભલભલાને ખેંચી પાડવાના. પણ અમુક વખતે મને એવું હોય કે જાવા દે ને ભાઈ, એટલે આજે એવા મૂડમાં છું કે જાવા દે ભાઈ, નથિંગ પર્સનલ. એટલે બાકી મને ખબર તો છે જ તમારા મુખારવિંદની આકૃતિ જોઈને આમાં કેટલા નથી કરતા. બરાબર, ચાલો. સસ્નેહમ અને અવ્યગ્ર ધીય એટલે પૂજામાં પ્રમાદ ન જોઈએ એમ જણાવ્યું છે. આ પ્રમાદની નિશાની છે, આળસથી. બરાબર, આ બધો પ્રમાદ છે. માનસી પૂજા ન કરવી, આ તે ખાઈ, આ બધી આળસ છે.
બરાબર. એટલે એ બધી આળસ નહીં રખાય, જે સમય પર જે થાય તે કરવું જ જોઈએ. બરાબર. ચલો, 3 શ્લોકથી પૂજાનો પ્રકાર કહે છે. હવે 3 શ્લોક કહે છે, એમાં પૂજા કેવી રીતે થાય એનો આખો પ્રકાર કહે છે. કસ્તુરી, કુમકુમ, કેસર, કપૂરાદિકથી મિશ્રિત કરેલું શ્રેષ્ઠ સુગંધીમાન ચંદન. ચંદનની અંદર કસ્તુરી નાખે એટલે બહુ સુગંધ આવે. કેસર આવે એટલે એનો કલર આવી જાય મસ્ત એકદમ. કુમકુમ થોડુંક નાખે એટલે થોડોક કલર થોડો એ થાય. અને કપૂર, બરાબર, એનાથી એમ કહી કે શું મિશ્રિત કરેલું સુગંધીમાન ચંદન. સૌરભથી શોભાયમાન મોગરા, ચંપા, કેવડા આદિ નાના પ્રકારના પુષ્પો. નાના એટલે જુદા જુદા પ્રકારના, બરાબર. નાના એટલે મોટા નાના એવા નહીં. પછી માંજરોએ સહિત કોમળ તુલસી પત્રો. માંજરો એટલે ખબર ને, ડીચકો એનો. હા, એટલે એના ઓલા ફ્લાવર બોટનીમાં આવતું હતું. ફાર્મેકોલોજી કોગ્નોસીમાં પેલા એના એ આવે ને પત્રની ઉપર આમ નાની નાની ડીચકી જોવામાં આવે. ચાલો, વિચિત્ર આ છે ને, ભગવાન એમને માંજરો સહિત પેલા તુલસી પત્રો ચડાવવાનું બહુ મહાત્મય છે. આપણે આ જનમંગલ નામાવલી બોલીને એ જે તુલસી પત્ર તમે 11 મોટા દિવસમાં ચડાવો તો બહુ મહાત્મય છે. એક એક નામે એક એક પત્ર, બરાબર. 11 વિષ્ણુ સહસ્ત્ર નામ બધાને તુલસી પત્ર નામ લઈને તુલસી પત્ર ચડાવવા જ જોઈએ. મારો તો એવો વિચાર છે કે ભવિષ્યમાં આપણે એવું પણ ચાલુ કરશું કે 11ના દિવસે કોઈ જગ્યા પર આપણે બપોરના સમય પર બધાને જગાઈ અને આ જનમંગલ પ્રમાણે તુલસી પત્રની એવું અતુલને ત્યાં અમે એક વખત ચાલુ કરેલો. એટલે બપોરે પણ બહુ શાંતિથી ભજન થાય, એમ સત્સંગ થાય, ભજન થાય, બરાબર. સવાર તો 11-12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય, 12 વાગે મંદિર બંધ થઈ જાય ને, તો 12 થી 3-4 સુધી કોઈ એવી જગ્યા પર આવો પ્રોગ્રામ રાખવાનો, એમ કે જનમંગલના પાઠ બોલવાના, તુલસી પત્ર ચડાવવાના, સત્સંગ રાખવાનો, ભજન રાખવાનું. એટલે હું 11માં બપોરે પણ ભજન થાય, પછી તો પાછું મંદિરે અવાય આ તે, પછી પાછું ભજન થાય, અને રાત્રે પાછું જાગરણ તો આપણે કરીએ જ છીએ. એટલે આખો દિવસ પેક થઈ જાય ભજન. હા, આ લોકો નાની પાડે. થઈ શકે, થઈ શકે, થઈ શકે. કરશું, ચાલો નહીં. આપણે પ્રબોધિનીમાં હવે પેલી કારતક મહિનાની 11 મોટી આવશે ને, આસો મહિનાની આવશે હમણાં, તો પછી કારતકની મોટી 11માં આપણે અહીંયા જ કરશું. એવું ભાઈ બપોરના સમય પર મંદિરમાં જ ગોઠવી દઈશું, બરાબર. ચાલો. વિચિત્ર વર્ણવાળા ઉત્તમ પુષ્પોના રમણીય હારો. વર્ણ એટલે ખબર ને, રંગોવાળા, બરાબર. ઉત્તમ પુષ્પોના હારો. પુષ્પ બધા કેવા ઉત્તમ કોટીને, એમ. પછી પેલો ભગવાન માટે ચાલુ માલ ની ઉચકી લાવવાનો, સસ્તો ને ચાલુ, પેલો જૂનો માલ ઉચકી લાવે. હમણાં જ એક ત્યાગી હતા, તે કથામાં કહેતા હતા, સાધુ કો દેના હૈ તો ઘર में जो चीज काम की नहीं वो साधु को देता है. શું ભગવાનને ને ત્યાગીને જે કંઈ આપવું તે સારી ક્વોલિટીનું આપવું, યાર, પ્રથમ ક્વોલિટીનું આપવું. બધું ઘરમાં નહીં કામનું એવું બધું થોડું સાધુને ને મંદિરમાં ભગવાનને દેવાનું હોય, યાર, બરાબર. જે કામની વસ્તુ એવી આપવાની. એટલે પુષ્પોને આ બધું સારી A1 ક્વોલિટીનું જ લાવવું પરમાત્મા માટે. પ્રસાદમાં પણ બધું A1 ક્વોલિટીનું વાપરવાનું. અને પૂજ્ય આ બધાને આપણે મંડળમાં જે વસ્તુ બધી વાપરીએ છીએ બધી A1 ક્વોલિટી. આ શૈલાએ જે ગાડીમાં બધું મટીરિયલ વાપરેલું તમે પૂછ્યું ને, બધું A1 ક્વોલિટીનો માલ. એક એક વસ્તુ, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. એમાં હું તમે કોમ્પ્રોમાઇઝ કરીને કાં જવાના? રૂપિયા પૈસા આપણી વેલનેસ માટે છે, આપણી ગુડનેસ માટે છે, સમજજો. આપણા માટે જરૂરિયાત આપણી પૂરી કરવા માટે છે. એ જ જો તમે પૂરી નહીં કરતા હોય ને, એમાં જ બધું તસ ખસ 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 રૂપિયા પૈસાને શું કરવા એને એમાં શોભામાં અભિવૃદ્ધિ કરનારા જ, બરાબર. એટલે શું છે કે રૂપિયાનો સારો ઉપયોગ થવો જોઈએ. ચોખ્ખું ઘી વાપરવાનું, ગાયનું ઘી વપરાય તો એ વાપરવાનું, બધું સારી વસ્તુ વાપરવાની, એમ. કાજુ બદામ પિસ્તા આ પણ બધી સારી ક્વોલિટીના વાપરવાના. તમે જોઈ ને, ઇલાયચી કેટલી નાખેલી આપણે ગાડીમાં. ઇલાયચી સૌથી વધારે મોંઘી છે. ઘણા લોકો કે ઇલાયચી ના પેલા એને જેને વાપરી તો વાપરી. હા, કેટલી બધી ઇલાયચી નાખેલી, એને કેટલા દિલથી નાખેલી, બરાબર. તો એટલે વસ્તુ તો સારી વાપરવાની. વસ્તુ હું કામ 2 નંબરની વાપરવી? કંઈ પણ કરવું હંમેશા ક્વોલિટીમાં માનવાનું, ગુણવત્તામાં માનવાનું. ભગવાન બધી સારી વસ્તુ આપણે આપે છે, આપણે હું કામ કંજુસાઈ કરવાની? નહીં ભાવે તો નહીં કરવાનું, સમજો, ન કરો. તમને ભગવાન કંઈ કહે છે કે જબરજસ્તી તું કર, તારી કેપેસિટી ના હોય તો? કેપેસિટી હોય તો જ કરવાનું, કંઈ જ ને.
2 કરતા હોય તો 1 કરો, પણ સારું કરો ને, ક્વોલિટીવાળી વસ્તુ આપો. કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ પણ આપો તો સારી ગિફ્ટ આપવાની, અને કામની એવી. અમારા ફાર્માસ્યુટિકલ કંપનીવાળા અહીંયા એમ ડબલા નહીં આપવાના. બધા ડૉક્ટરો ગાળ આપે કે આ ડબલા ઉચકીને લઈ જાઓ તમે લોકો. આ ઘરમાં ને હોસ્પિટલમાં ને ક્લિનિકની અંદર બધું વજન વધારે, પ્લાસ્ટિકના ડબલા, બરાબર. કરેલી ઘડિયાળ બધી બંધ થઈ જાય એવી 100 રૂપિયાવાળી બધી, બધું નહીં આપવાનું. એટલે એવું ભગવાનને ને ભક્તોને કે સંતોને સારું આપવું. ધોતિયું બોતિયું પણ આપવું તો વ્યવસ્થિત આપવાનું, સમજો. પછી પેલું હાવ જાય એવું ધોતિયું આપે એવું બધું નહીં આપવાનું, સારું આપવાનું. ચાલો, ઠાકોરજીને કંઈ વસ્ત્ર આભૂષણ ધરાવવાનું એ પણ સારું આપવાનું, બરાબર. બધું A1 ક્વોલિટીનું ભગવાન માટે રાખવાનું. એવું બધું જાય એવું ઉતરતું નહીં વાપરવું. ચાલો આગળ જઈએ. પુષ્પ રચિત રમણીય અવંતસો એટલે કર્ણ ભરણરૂપ ગુચ્છ કલગી વગેરે. અવંતસો એટલે અહીંયા લટકતું જે બધું હોય ને એને અવંતસો કહેવાય. હા, ગુચ્છા લટકતા હોય ને પેલા કાનની ઉપર, પછી કલગી હાથમાં લટકતી હોય તે બધા અવંતકો કહેવાય એમ, બરાબર. તમે એને તોળા કેવું, પેલા શું કહેવાય, કાઠિયાવાડમાં ગજરા કહે, અને હકીકતમાં ગજરો શબ્દ છે જ નહીં, બરાબર. આ બધા ગજરા બજરા એ બધો ખરાબ શબ્દ છે, સારો શબ્દ નથી બોલ, બરાબર. ચાલો, એટલે શું છે એને શું કહ્યું? અવંતસો એટલે શું? 1 મિનિટ, એને કથા સાંભળવી છે એટલે સાંભળ. ચાલો, પુષ્પ નિર્મિત શોભાયમાન શેખરો એટલે શિર આભૂષણ રૂપ તોરા વગેરે, બરાબર. શિરમાં આભૂષણ રૂપ જે તોરા બધા બાંધેલા હોય ને તે. બહુવિધ સુગંધમય ધૂપો. હા, ભગવાનની પૂજા કરવા છે તો રૂમ બધો સુગંધીમાન કરી દેવાનો, બરાબર. રૂમ બહુ સમય સુધી બંધ હોય ને તો અંદરથી દુર્ગંધ આવતી હોય, પહેલાં તો બધું ખોલી નાખવાનું, હવા ઉજાસવાળું કરવાનું, પછી અંદર ધૂપ ધૂપ અગરબત્તી સારી સળગાવવાની, બરાબર. જેને એલર્જી હોય એને ના પાડી છે, એલર્જી નહીં હોય એ બધાએ સળગાવવાની સારી. પછી ધ્રુત નિર્મિત દીપો. ધ્રુત એટલે ખબર ને, ઘીવાળો દીવો કરવાનો, બરાબર. એ ઘીવાળો વ્યવસ્થિત દીવો કરવાનો વાળો, કંજુસાઈ નહીં કરવાની. હાલા એમાં બી કંજુસ તેલનો કરે. તેલનો દીવો ખાલી હનુમાનજીને કરવાનો કયો છે? ભગવાન વિષ્ણુને જ્યારે પણ દીવો કરો ને તો ઘીનો દીવો કરવાનો, યાદ રાખજો. આ જેને પીપળા ઉપર દીવો કરવાનો કહે ને, ભગવાન વિષ્ણુનું પ્રતીક છે ને પીપળો, એમાં પણ ચોખ્ખા ઘીનો દીવો કરવાનો કે કેતુ ખરાબ હોય ને જેનો ખાડામાં, એને ભગવાન વિષ્ણુને દીવો કરીને એની પ્રદક્ષિણા કરવાનું કે. ને ભગવાન વિષ્ણુ કેતુ નહીં, કેતુ નીચનો હોય ને કુંડળીમાં, એને શું નીચ રાશિનો હોય ને, અષ્ટમ સ્થાનમાં હોય, ખાડામાં હોય, કેતુ જેનો બહુ સારો નહીં હોય ને તેને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું, પીપળાનું પૂજન કરવાનું, ભગવાન વિષ્ણુના મંદિરે જઈને ધજા ચડાવી આવવાની, બરાબર. આ બધી ફોકટમાં સલાહ આપું છું, બરાબર. ડાકોરમાં જઈને ધજા ચડાવી આવવાની, 250 રૂપિયામાં કામ પૂરું થઈ જાય, સમજો. એ પણ સસ્તી જગ્યા કહું, બીજે 5-5 હજાર રૂપિયા લઈ મંદિરના શિખર ઉપર ધજા બદલવા 250 રૂપિયામાં ચડીએ, ખાલી 250 રૂપિયામાં. હું ચડાવીને આવ્યો મારીને મારા ભાઈને. હા, મસ્ત ને તમારી સામે જ પેલો ચડાવી દે, રસીદ આપે બાકી. નાના ત્યાં બહાર છે બધા વેચે જ છે, 100-200 રૂપિયા બધું મળે જ છે, સામે જ મળે છે. તમે અંદર જાઓ ને તો એ અંદર તમને એ પણ વ્યવસ્થા કરાવી આપે, બધું કરાવી આપે. મતલબમાં ટૂંકમાં 250 રૂપિયા લોકો રસીદ ના લઈને 101 રૂપિયા એટલે 350-400માં તમારું બધું કામ પૂરું થઈ ગયું. બીજે 5-5 હજાર રૂપિયા લઈ જાય, બરાબર. એટલે ભગવાન વિષ્ણુના મંદિરે જઈએ, જેનો કેતુ ખરાબ હોય, બરાબર, નીચનો કેતુ હોય, ખરાબ રાશિમાં હોય, એના ત્યાં રણછોડ રાયના મંદિરે જઈને ઉપર ધજા ચડાવી દેવાની, સસ્તી સારી સુંદર ને ટકાઉ. સિદ્ધપુરની જાત્રા આપણી પાસે બધું આવવું જોઈએ. અને ભગવાન વિષ્ણુનું શું પીપળો જે છે એ સૌથી શ્રેષ્ઠ જગ્યા, એ એમનું સિમ્બોલ છે. તો ત્યાં જઈને રોજ ઘીનો દીવો કરવાનો ને 5 ઓછામાં ઓછી પ્રદક્ષિણા ફરી દેવાની. હે, અરે પણ 5 કરો ને, 5 ભાઈ 5 પ્રદક્ષિણા કરી દેવાની કશે પણ જાઓ તો. તમારું હું પોટલું લૂંટાઈ જાય. 3 કરો કે 5 કરો, 5 કરો ને ભાઈ. અરે એક જણ તો 1 કરતો હતો હમણાં, હું 1 નહીં કર ભાઈ, 5 કર ને ભાઈ શાંતિથી, બરાબર. 1 નહીં કરાય પ્રદક્ષિણા, દંડવત પણ 1 ના થાય, 1 હાથે પ્રણામ પણ ના થાય ભગવાનને, બરાબર. બધા નિષેધ છે ઘણા, પેલા આમ 1 હાથે નહીં કરાય, બરાબર. 2 હાથથી પ્રણામ, આમ કરે, 2 હાથથી પ્રણામ કરવાના, બરાબર. ચાલો, એટલે
ધ્રુત નિર્મિત શું કહ્યું આમાં? દીપો, એટલે ચોખ્ખા ઘીના દીવા સળગાવવા, બરાબર. પછી સુસ્વાદુ નૈવેદ્યો, ભગવાનને પ્રસાદ બધો સ્વાદુ એકદમ ફર્સ્ટ ક્લાસ, બધું સુસ્વાદુ, જેટલું આપણે ભાવે એવું બધું ભગવાનને ભાવે છે એ પ્રમાણે ભગવાનને પોતાના માનીને કરવું. ભક્ષ્ય ભોજ્ય લઈએ ચોસ્ય, બરાબર. પોતે જીવ થોડો આમ મોટો રાખવાનો આમ, બરાબર. હાલા જીવનો એવો કૂતરો હોય ને પેલો, વાપરે જ નહીં. હાલો હોય તો પણ ન વાપરે. ઘરમાં કંઈ પણ વ્રત ઉત્સવ કંઈ પણ કરો તો આમ લાગવો જોઈએ વ્રત ઉત્સવ છે એમ. ઉત્સવ કોને કહેવાય? ઉત્સવ ઉત્સાહથી થાય, તેમાં દરેક વસ્તુનો ઉત્સવ હોવો જોઈએ, પછી એમાં કંજુસાઈ ના કરાય, બરાબર. આપણે ત્યાં ઉત્સવના મહિમામાં પહેલું એ જ કહ્યું છે કે મહારાજે શું કહ્યું? શ્રીજી મહારાજે ઉત્સવ કરવો હોય, મંદિર બનાવવું હોય તો એના માટે રૂપિયા પૈસા જોઈએ. તો રૂપિયા પૈસા બરાબર વપરાતા હોય તો જ એ બધું કરવું, નહીં તો સર્વસામાન્ય આપણે કાંઈ આનંદ નહીં કરતા, કરીએ જ છે ને, બરાબર. એટલે શું? સુસ્વાદુ નૈવેદ્યો કરવા અને અનેક પ્રકારના દાડમ આદિ ફળો, એટલે ફ્રૂટ. દાડમ એટલે શું કે બધા સારા રસાળ ફ્રૂટ હોય એમ, બરાબર. મોસંબી હોય, સફરજન હોય. વાત કરી લઉં કંઈ 1-8 કરોડના કંઈ ચેક બેક પાક્યો હશે તમારો કંઈ, બરાબર. એટલે શું છે? દાડમ છે, મોસંબી છે, પછી પેલી નારંગી છે, આ બધા રસાળ ફળો કહેવાય, બરાબર. એ રસાળ ફળો આમ ફર્સ્ટ ક્લાસ, શુષ્ક નહીં એમ, એવા સારા ફળો એમ કે ભગવાનને ધરાવવા. અતિ મનોહર આરતીઓ, ભગવાનની આરતી કેવી આમ અતિ મનોહર કરવી એમ, બરાબર. દિવેટો બધી વ્યવસ્થિત મૂકવાની, એનું પણ શાસ્ત્રોમાં લખેલું છે બધું, બરાબર. કે કેવી દિવેટ હોવી જોઈએ, શું હોવું જોઈએ, બધું લખેલું છે. કેટલી દિવેટની આરતી થાય એ પણ લખેલું છે, બરાબર. ચાલો. શ્રેષ્ઠ મંત્ર પુષ્પાંજલિઓ. મંત્ર બોલવાના તે કેવા? એકદમ શ્રેષ્ઠ રીતે બોલાવવા જોઈએ. ઉમરેઠના બ્રાહ્મણોને ચોખ્ખા શબ્દથી બોલે ને એવા લાવવાના. એટલે મંત્ર કેવા બોલાય? એકદમ શ્રેષ્ઠ એમ. એટલે એ શું? પુષ્પ જેવા મંત્ર એમ. પુષ્પાંજલિઓ એટલે શું કે ફૂલની જેમ આમ નીકળવા જોઈએ, એકદમ કોમળતાથી એમ. અને એને જોડે શું? પુષ્પથી તમે અંજન આપો, એટલે એમ કરીને પુષ્પ ચડાવો, એની જોડે પણ મંત્ર બોલો. તે કેવા? એકદમ સુસ્પષ્ટ. બ્રાહ્મણો પેલો અભિષેક કેવો બોલે છે? એકદમ સ્પષ્ટ બોલે. અભિષેકને બોલાવજો કોઈ દિવસ, બરાબર. અભિષેકને જોયો જ ને તમે? આપણા જૂના બ્રહ્મચારીનો પેલા કપિલભાઈનો છોકરો અભિષેક બોલે એટલે તમને આમ મજા આવી જાય એવું બોલે, બરાબર. અમે તો નાના હતા ને, સ્પેશિયલ એને બાજુમાં બેસાડતા હતા, પછી એને બધું પૂછ્યા કરીએ ખાલી હું એ એમ ન થાય વાસુદેવભાઈ, એ એમ થાય ને બોલે એટલે આપણે જ કેવું મસ્ત બોલે છે. બોલે એટલે તમારા મજા આવી જાય, બહુ સરસ બોલે. એક શબ્દ એટલા જુદા જુદા કરીને ચોખ્ખા બોલે. હા, સારું જ બોલે છે. બસ બહુ વ્યવસ્થિત કરે. નાનપણ જે હોય છે, આવડો નાનો હતો ત્યારથી આવો છે ભાઈ. અમે બહુ નાનો હતો ત્યારને એને ઓળખીએ ભાઈ. માણામાં ફેર તો હોય જ ને. એનો અવાજ એકદમ આમાં કહ્યું એ પ્રમાણે એકદમ વ્યવસ્થિત, બહુ ઊંચો નહીં, બહુ નીચો નહીં, એકદમ સ્પષ્ટ અર્થવાળો. સાષ્ટાંગ પ્રણામો, બરાબર. દંડની પેઠે સીધા, બરાબર. બધા અંગો નીચે લાગવા જોઈએ. છાતીનો ભાગ, આ 2 ભાગ, આ માથું, ના 2 હાથ, બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. ના 2 હાથ છે તે આમ કરીને ક્રોસમાં જવા જોઈએ ભગવાનના ચરણારવિંદમાં, ખબર ને? એટલે આ હાથથી ભગવાનનો આ બાજુનો પગ, ને આ હાથથી આમ, બરાબર છે. આમ ભગવાન આપણી સામે આ ડાયમેન્શનમાં ઊભા રહ્યા છે એમ સમજવાનું, ને આમ દંડવત કરવાનું. સમજી ગયા? ચાલો. ઉચ્ચ સ્વરથી ઉચ્ચારેલા સ્તુતિ માટે વેદોક્ત મંત્રો. મંત્રો કેવા બોલવાના છે? વેદમાં કયા એવા ઉચ્ચ સ્વરથી બોલવા, બરાબર. બ્રાહ્મણો બોલે ને અમુક વખતે પેલા ઉચ્ચ સ્વરથી વેદોક્ત મંત્ર બોલતા હોય, તમને આમ સાંભળવાની મજા આવી જાય. ભગવાનની સ્તુતિ કરતા હોય ને આમ બોલે, ઉચ્ચ સ્વરથી બોલે એમ. ઘણા લોકો આમ ભગવાનની સ્તુતિ કરતા હોય તો આમ ડરીને કરે, આમ તો કોઈ સાંભળી નહીં જાય મને. મંદિરમાં બહુ એમ કે જોરમાં ભજન કરે, સાંભળી જાય તો એનું મારું નામ ઇજ્જત ઘટી જશે. અરે ભાઈ, ભગવાનનું ભજન કરો એમાં શું કામ ડરો છો? આ કંઈ ખોટું કામ છે? આ તો બહુ મોટું કામ છે, બહુ સારું કામ છે. એટલે તમારા ઉચ્ચારણ સ્પષ્ટ હોય તો ઉચ્ચ સ્વરે તમારે ભગવાનની સ્તુતિ કરવાની, બરાબર. એટલે વેદોક્ત મંત્રો ઇત્યાદિ ઉપચારો વડે પૂજા વિધિને જાણનારા મુનિઓએ શ્રી નારાયણની પૂજા કરી.
આ બધા પૂજા વિધિને જાણતા હતા, એટલે વેદમાં જે પ્રમાણે ભગવાનની પૂજા કરવાની કઈ એ પ્રમાણે આખી આ પૂજા વિધિ બતાવી શ્રી નારાયણની, સાક્ષાત નારાયણ ભગવાનની. આ સમજો. આની ઉપરથી એક બીજી વસ્તુ શું સાબિત થઈ ખબર તમને? આપણો આ ઉદ્ધવ સંપ્રદાય કેવો છે? વૈદિક સંપ્રદાય છે. આમાં બધી વાતો કઈ પેલી ગપગોળા જેવી કે પેલી ગમે ત્યાંથી લીધેલી કે એવું નથી. આખો સંપ્રદાય આપણો કેવો છે? વૈદિક પરંપરાએ યુક્ત છે. અને વેદોમાં જે પ્રમાણે જે રીતિ, જે વિધિ નિષેધ કયા છે, જે ભગવાનની સ્તુતિ કઈ છે, જે ભગવાનની પૂજા ઉપકરણ પ્રકરણ કયા છે, તે પ્રમાણે જ ભગવાનની પૂજા વિધિ થાય છે આપણે ત્યાં. આઈડિયા આવ્યો કઈ તમને? કહેવાનું તાત્પર્ય એવું છે કે સંપ્રદાય વૈદિક છે, કઈ નવો સવો સંપ્રદાય નથી. અને આમાં કઈ નવું કઈ નથી. ઘણા અત્યારે આધુનિક એવા છાતી કાઢીને ખોટું ખોટું બોલે છે બધું. આવ કે આ નવું પેલું નવું આવ્યા નહીં ને આવશે નહીં ને આ પહેલી વખત પેલું પહેલી વખત બીજું. અરે ભાઈ, પહેલી વખતના ચક્કરમાં તું સંપ્રદાયને આખા ગામથી છૂટો પાડી રહેલો છે, એ તને ખબર નહીં. સંપ્રદાય આખો વૈદિક છે. અને નન સંતો ભગવાન પોતે એમનો પ્રયત્ન આ જ હતો કે સંપ્રદાયને વૈદિક સાબિત કરે. સંપ્રદાય નવો સવો નથી ભાઈ, સમજી લેજો. ઉદ્ધવ સંપ્રદાય એટલે શ્રીમદ ભાગવત પુરાણમાં આના પુરાવા મળે છે સંપ્રદાયને. બરાબર? ઉદ્ધવ તે રામાનંદ, શ્રી કૃષ્ણ તે શ્રીહરિ. સંપ્રદાયમાં જે કોઈ બીજી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠાથી માંડીને જે કોઈ કાર્ય થાય છે એ બધા વૈદિક પરંપરાએ યુક્ત વિધિ નિષેધ રૂપ જે ધર્મ કયા એમાં થાય છે. કર્મકાંડ પણ બધું વૈદિક પરંપરાએ યુક્ત છે. શિક્ષાપત્રી આપણી આખી જોઈ લો. આમાં જે તમને હાનિક કરવાનું કહ્યું તે નિત્ય કર્મ, નૈમિતિક કર્મ જે કરવાના કહ્યા તે બધા વૈદિક પરંપરામાં આવે છે. એટલે કઈ વૈદિક પરંપરાથી જુદા નથી આપણે. વૈદિક પરંપરાનું પૂરેપૂરું પાલન થાય એ પ્રમાણે આપણા સંપ્રદાયની રચના થઈ છે. બરાબર? એટલે એને કોઈ તમને જુદું કહે કે આ નવું છે ને એ બધી આવ ખોટી વાત છે, ગપગોળા છે. બરાબર? બધા અવતારોને માનનારો આ સંપ્રદાય છે. ભગવાનને, પરમાત્માને માનનારો આ સંપ્રદાય છે. બરાબર? અને પરમાત્મા જે અલગ અલગ રૂપે, શરીર રૂપે જે પરમાત્માના રૂપ છે, 5 દેવ, તે પણ ભગવાને પૂજ્યપણે અહીંયા કહ્યા છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, એ 5 દેવને પણ પૂજ્યપણે વેદ વૈદિક પરંપરામાં માને છે. એટલે આપણે પણ માનીએ છીએ. આખી શિક્ષાપત્રી જોઈ લો તમે. બરાબર? એટલે કંઈ નવું નથી ભાઈ. અને મંદિરોમાં ભગવાને જ્યાં જ્યાં ભગવાનની આપણે ત્યાં મુખ્ય દેરામાં જ્યાં લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ પધરાવ્યા, ત્યાં બહાર ગણપતિજી અને હનુમાનજીની પણ સ્થાપના કરી છે. યાદ રાખજો. એટલે અત્યારે આધુનિક ઘણા એવા છે કે જે ગણપતિ, હનુમાનજી, રાધા, કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ કાંઈ જ નહીં, એકલા ઘનશ્યામ મહારાજ. અને બાકીનું આખું મંદિર ખાલી ખામ. બરાબર? એ આપણી પરંપરા નથી ભાઈ. આ તો તમે સનાતન સંસ્કૃતિથી આપણે જુદા પાડી રહેલા છો. આખો જમાનો અત્યારે ભારત વર્ષ સનાતન સંસ્કૃતિને જોડવા પાછળ છે અને તમે જુદા પાડવાની વાત કરો છો. આ તો બુદ્ધિનું પ્રદર્શન નહીં, બુદ્ધિનો ભંગાર થઈ ગયો. શું થઈ ગયો? બુદ્ધિનો ભંગાર થઈ ગયો. અમારે ત્યાં પેલા દિવાળીમાં નહીં આવે ભંગાર આવો, ભંગાર લાવો, બહાર બોલે ને, એટલે અમે બધા ભાઈ એકી સાથે જ બહાર જઈએ દરવાજામાંથી. આમ જ કરીને બહાર ઉભા રહીએ. પેલો કઈ ભંગાર લાવો, તમે બધા કેમ બહાર? શું આપવાનો? તે કઈ ભંગાર તો લાવો. મેં શું આપવાનો બોલી લીધું. તે કઈ ભંગાર તો લાવો. મેં આ બધા લાઈન બન ઉભા તો રહેલા છીએ. આ થોડી ભંગારો યાર, એમ કહી ગયો ભંગાર લાવો, ભંગાર લાવો. બધા 3 સાથે જ બહાર જઈએ. બધા સોસાયટીમાં વિચાર કરે આ બધા 3 કેમ બહાર આવ્યા? પેલો કહે કે ભાઈ મેં બીજું તો કઈ ભંગાર છે નહીં, આ અમે છે. તો આટલો જોર જોરમાં બૂમ પાડે છે. લઈ ગયા બધાને, જે આપવું હોય તે દઈ દે છે. પપ્પા કે અંદર આવી જાઓ. મેં પૂછો આ ભાઈ આવવાનું કે અમારી જગ્યા પર, આને લઈ જવા છે. એ કે ના, હું થોડો કરતો હું, તમે શું કામ બોલો છો? બરાબર? એટલે પપ્પા કે આને કંઈ કહેવું નથી, તો પાછા મારી ઉપર આવી જશે. બરાબર? એટલે આવા ભંગાર મગજ થઈ ગયા લોકોના. સનાતન સંસ્કૃતિથી જોડવા માટે ધન સંતોએ કેટલો પ્રયત્ન કર્યો. હરિદિગ્વિજય આપણે અહીંયા ચલાવ્યું, જોવું તો ખરા. અને આ બધા કંઈ નવું નવું કહે છે કે અમે બધાથી જુદા, બધું જ નવું, બધું વિશિષ્ટ. કંઈ નવું નથી ભાઈ. એટલે મેળવ તો ખરો. તારા શાસ્ત્રોને મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું? સમગ્ર શાસ્ત્રોનો સાર ઉદ્ધારીને અમે આ શિક્ષાપત્રી લખી છે. તો સમગ્ર શાસ્ત્રો બધા કયા શાસ્ત્રો? સનાતન સંસ્કૃતિના જ બધા શાસ્ત્રો ને. કઈ બીજા તો કોઈ શાસ્ત્ર નથી. ભગવાને વચનામૃતમાં શું કહ્યું? અમને વ્યાસજીના વચન પર પૂરો વિશ્વાસ છે. એટલે વ્યાસજીએ જે ગ્રંથો કર્યા હોય એનું પ્રમાણ આપતો તો જ માનતું. પેલા બ્રાહ્મણ ભૂદેવ આવેલા એની જોડે વાત કરીએ એમાં. બીજા કોઈ પ્રમાણ અમે માનીએ નહીં.
તો વ્યાસજીના શાસ્ત્રો તો સમગ્ર જગત આખું ભારત વર્ષ માને છે, ને મહારાજે પણ એ જ વાત કરી. તેમાં નવું શું કર્યું? ભગવાને જે 8 સત્શાસ્ત્ર કહ્યા એમાં મોસ્ટલી બધા વ્યાસજીના જ શાસ્ત્રો છે. બરાબર. બ્રહ્મસૂત્રની વાત કરી ભગવાને 100મા શ્લોકની અંદર. વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય, તે વ્યાસસૂત્ર ઓરિજિનલ કરનાર કોણ? તો વ્યાસજી. 4 વેદ તેનો વિભાગ કરનાર કોણ? તો વ્યાસજી. અત્યારે તો વિભાગીકરણ વાળા જ મળે ને. ઓરિજિનલ ભલે અપરુષય છે કે ભગવાને જાતે કરેલા છે. શ્રીમદ ભાગવત તો ભગવાન એ વ્યાસજી. બરાબર. એટલે વ્યાસજીએ કરેલા શાસ્ત્રો જ ભગવાન પણ માને છે, ને આપણે ત્યાં એ જ શાસ્ત્રોમાંથી બધું જે કંઈ છે તે આમાં છે. વચનામૃત તમે વાંચો, વાતે વાતે જગ્યાએ જગ્યાએ જ્યાં જ્યાં તત્વજ્ઞાન છે એમાં પુરાવા કોના છે? શ્રીમદ ભાગવતના છે, ભગવદ્ ગીતાના છે, મહાભારતના છે, વાસુદેવ મહાત્મયના છે, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિના છે. આ બધા શાસ્ત્ર આપણા પોતાના થોડા છે, સનાતન સંસ્કૃતિના જ બધા. બધું બસ અમારું તો બધું નવું. હું નવું? કઈ નવું નહીં. જે છે તે જ પરંપરા છે. આ જોઈ લેવું તમે. બરાબર. એટલે એવી રીતે પૂજેલા નિજજન મુનિઓના આવવાથી બહુ હર્ષ પામેલા, વિચિત્ર વર્ણના ઉત્તમ પુષ્પોના ચોરાઓની લટકતી પંક્તિથી શોભાયમાન, કંઠને આરંભીને પદ પર્યંત લાંબા લટકતા પુષ્પહારોની પંક્તિ વડે શોભાયમાન અને ધ્યાનના શુભાશ્રયભૂત એવા શ્રી નારાયણનું નિશ્ચળ એટલે મટકાએ રહિત નેત્રો વડે જેમાં મનની વૃત્તિ અનુવર્તે છે તેવા મુનિઓ અંગનું નિરીક્ષણ કરવા પૂર્વક ધ્યાન કરવા લાગ્યા. એટલે શું? ભગવાનને એમ કે પૂજા ઉપકરણ વડે જે સજાવ્યા, ભગવાનનું જે શરીર, વસ્ત્ર, આભૂષણ, અલંકાર વડે જે શોભાયમાન હતું એનું ધ્યાન કરવા માંડ્યા. કેવી રીતે? અંગે અંગનું નિરીક્ષણ કરવા માંડ્યા અને એનું ધ્યાન કરવા લાગ્યા. મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ભગવાનના જ્યારે દર્શન કરો ત્યારે ભગવાનના અંગે અંગનું, નખથી શિખા પર્યંત દર્શન કરવું, અને અંગે અંગનું દર્શન કરીને એને અંદર ઉતારવું. બરાબર. એક એક કરીને બધું ઉતારવું. પછી જ્યારે માનસિક પૂજા કરવા બેસે ત્યારે એવી રીતે જે ભગવાનની માનસિક પૂજા કરવી, તો એને સહેજે સહેજે ભગવાનની મૂર્તિ, વસ્ત્ર, અલંકાર, આભૂષણ બધું યાદ રહે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ